નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સમક્ષ ધોરણ 10 માટે એક વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતના પ્રજનન કરે છે તેના માટેનું એક સરસ મજાનું મોડેલ પેપર લઈને આવ્યો છું. તો આપ દરેક વિદ્યાર્થીઓ એકદમ કાળજીપૂર્વક આના જે કાંઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્ન અને જવાબ મસ્ત રીતે લખીને તૈયાર કરજો, જે તમને સ્કૂલની અંદર જ્યારે પણ ચેપ્ટર નંબર 7ની એક્ઝામ આવે ત્યારે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો દોસ્ત આ ચેનલ સાથે તમે જોડાયેલા છો અને આપણા લેક્ચર છે એ રોજ જુઓ છો તો બેટા અત્યારથી ચાલુ કરી અને આજની આ મારી જે ચેલેન્જ છે એનો 19મો દિવસ છે અને લેક્ચર પણ 19મો છે. કહેવાનો મતલબ કે તમારી 6 માસિક પરીક્ષા પૂરી થઈ ત્યાર પછી 19 દિવસની અંદર મેં રોજ એક લેક્ચર એટલે 19 લેક્ચર ઉતારેલા છે. આ દરેક લેક્ચરને પ્રોપર વેમાં જોજો અને દરેકે દરેક લેક્ચરને વ્યવસ્થિત રીતે લખીને તૈયાર કરજો. અત્યારથી ચાલુ કરી અને બોર્ડની પરીક્ષાના છેલ્લા પેપર સુધી જો તમે આપણી ચેનલ સાથે જોડાયેલા છો તો તમને આની અંદરથી ખૂબ જ અગત્યનું એવું મટીરિયલ છે એ તૈયાર થઈ જશે, જે તમને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા ગુણ લેવા માટે એકદમ હેલ્પફુલ રહેશે. એટલા માટે કહું છું દોસ્ત, આ ચેનલ છે એ ખૂબ જ અગત્યની છે. માત્ર બોર્ડની પરીક્ષા નહીં, તમારી સ્કૂલની અંદર વીકલી એક્ઝામ માટે પણ હું મોડેલ પેપર છે એ બનાવું છું, તો એ તમને ખૂબ જ અગત્યના સાબિત થશે. વધારે સમય ન બગાડતા કરીએ આપણા મોડેલ પેપર સાયન્સનું ચેપ્ટર નંબર 7ની શરૂઆત. સૌથી પહેલો ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે કે નીચે આપેલા પૈકી કયો માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી મતલબ કે પુરુષના પ્રજનન તંત્રનો ભાગ નથી. તો એક ઓપ્શન છે અંડાશય, બીજો ઓપ્શન છે ગર્ભાશય, શુક્રવાહિની અને અંડવાહિની. તો આપણે અહીંયા જોઈએ તો આ અંડાશય છે, ગર્ભાશય છે, અંડવાહિની છે, આ ત્રણ વસ્તુ છે એ સ્ત્રી પ્રજનન તંત્રની અંદર આવે. કેની અંદર આવે? સ્ત્રી પ્રજનન તંત્રની અંદર. અને આપણે કેનો ભાગ નથી એવું કીધું છે? માદા પ્રજનન તંત્રનો ભાગ નથી. તો આ શુક્રવાહિની જે રહી એ માદા પ્રજનન તંત્રનો ભાગ નથી. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ એક ક્વેશ્ચન નંબર 2 આપેલો છે કે સ્ત્રીની અંદર માસિક સ્ત્રાવ લગભગ કેટલા દિવસ માટે હોય છે? તો સ્ત્રીની અંદર માસિક સ્ત્રાવ છે એ 2 થી 8 દિવસ હોય, 10 થી 12 દિવસ હોય, 13 થી 14 દિવસ હોય કે પછી 28 થી 32 દિવસ હોય. તો દેખીતી વસ્તુ છે દોસ્ત, સ્ત્રીની અંદર જ્યારે પણ માસિક સ્ત્રાવ થાય છે એ માસિક સ્ત્રાવને ઋતુસ્ત્રાવ પણ કહેવાય છે. તો આ જે માસિક સ્ત્રાવ છે એ 2 થી લઈ અને 8 દિવસ દરમિયાન થતું હોય છે. અહીંયાથી 2 ક્વેશ્ચન કટ થઈ ગયા છે દોસ્ત, કઈ વાંધો નહીં. ચલો, ત્રીજો અને ચોથો ક્વેશ્ચન કટ થઈ ગયેલા છે એવું લાગશે તો પછી જોઈ લઈશું હું, પણ અત્યારે આપણે ચાલુ રાખીએ છીએ કે પ્લાઝ્મોડિયમમાં એક કોષી સજીવ એક સાથે અનેક સંતતિ કે બાળકોષની અંદર વિભાજન થાય છે તો તેને શું કહેવાય? દ્વિભાજન, બહુભાજન કે અધિકરણ? તો જો દોસ્ત ખાસ યાદ રાખજો, પ્લાઝ્મોડિયમની અંદર એક કોષી સજીવ છે એકમાંથી અનેક બને છે. શું બને છે? એકમાંથી અનેક. તો જ્યારે એકમાંથી અનેક થતા હોય તો એને શું કહેવામાં આવે છે? બહુભાજન કહેવાય. અને જ્યારે એક કોષમાંથી માત્ર 2 જ બાળકોષો જન્મતા હોય તો એને શું કહેવાય? દ્વિભાજન કહેવાય. ત્યારબાદ છે કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ ખાલી જગ્યા અંગ કરે છે. કે પુરુષની અંદર
ટેસ્ટોસ્ટેરોન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ ટેસ્ટોસ્ટેરોનના અંતઃસ્ત્રાવનું નિર્માણ છે એ કયું અંગ કરે? શુક્રવાહિની કરે, શુક્રપિંડ કરે કે પછી અંડપિંડ કરે? તો ખાસ યાદ રાખજો, ટેસ્ટોસ્ટેરોનનું જે ઉત્પાદન કરતું અંગ છે એ કોણ છે? શુક્રપિંડ છે. ત્યારબાદ આનુવંશિક દ્રવ્યોનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે. આનુવંશિક દ્રવ્યોનો વિનિમય થવો એનો મતલબ શું? તો કે આનુવંશિક લક્ષણોનું વહન થવું. અને આનુવંશિક લક્ષણોનું વહન થવું એટલે કે લિંગી પ્રજનન. આ આનુવંશિક દ્રવ્યોનું વહન છે એ કેની અંદર થતું હોય છે? લિંગી પ્રજનનની અંદર. ત્યારબાદ છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? કે છોકરાઓની અંદર દાઢી અને મૂછ ઉગે તો એના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? તો છોકરાની અંદર દાઢી અને મૂછ ઉગે એના માટે ખૂબ જ અગત્યનો અને જવાબદાર અંતઃસ્ત્રાવ એટલે કોણ? તો કે ટેસ્ટોસ્ટેરોન. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 9. એક સરસ મજાનો ક્વેશ્ચન અહીંયા તમારી સમક્ષ આપ્યો છે અને આ જે ક્વેશ્ચન છે એ અગાઉ ગાલા અસાઇનમેન્ટ હતું. એ ગાલા અસાઇનમેન્ટની અંદર ગઈ સાલના ગાલા અસાઇનમેન્ટમાં પણ હતો અને આ વખતે પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે CBQ આધારિત. તો પછી એને લઈને આપણે ચર્ચા કરીએ છીએ. શું કીધું છે કે એક કાર્યક્રમ દરમિયાન એક ડોક્ટર દ્વારા વિદ્યાર્થીને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. કે ભાઈ એક કાર્યક્રમમાં ડોક્ટર છે એ વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે શું કરે છે? માર્ગદર્શન આપે છે. એમને જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી એમાં એક ગોનોરિયા, સિફિલિસ, એઇડ્સ અને મસા જેવા બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોનું સંક્રમણ થઈ શકે છે. અને ડોક્ટરે એની અંદર શું સમજાવ્યું કે જ્યારે પણ જાતીય સમાગમ થાય ત્યારે શારીરિક સંબંધ પ્રસ્થાપિત થાય છે અને શારીરિક સંબંધ પ્રસ્થાપિત થાય ત્યારે આપણા શરીરની અંદર બેક્ટેરિયાજન્ય રોગો અને વાયરસજન્ય રોગો છે એ ઉદ્ભવતા હોય છે. અને એ રોગમાં કયા કયા રોગ આવે? ગોનોરિયા, સિફિલિસ, એઇડ્સ અને મસા. પછી આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય છે. કે ભાઈ આ પદ્ધતિની અંદર આ રોગ થતા અટકાવવા માટે આપણે શું કરી શકીએ? તો કે યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિ દ્વારા વસ્તી નિયંત્રણ છે એને શું કરી શકીએ છીએ એવું એને સમજાવવામાં આવ્યું. જેમાં નિરોધનો ઉપયોગ, આંકડીનો ઉપયોગ અને કોપરટીનો ઉપયોગ કરી સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી. અને એને શું કીધું કે ભાઈ આ પ્રકારના રોગ ન ફેલાય એના માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. યાંત્રિક પદ્ધતિનો ઉપયોગ એટલે કોઈ યંત્ર દ્વારા આ બધી વસ્તુઓ છે એને કંટ્રોલ કરવામાં આવે. યંત્ર એટલે સાધન, સાધન એટલે વસ્તુ. તો એની અંદર પુરુષને નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે. નિરોધ એટલે કે કોન્ડમ. અને સ્ત્રી છે એને આંકડી અથવા તો કોપરટીનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ એક રાસાયણિક પદ્ધતિઓ મતલબ કે ઓપરેશન દ્વારા તો સ્ત્રીની અંદર ઓપરેશન કરવામાં આવે એને કહેવાય સ્ત્રી નસબંધી અને પુરુષને ઓપરેશન કરવામાં આવે એને પુરુષ નસબંધી કહેવાય. આવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી. તો ઉપરના પ્રશ્નની ચર્ચા કરી આ વસ્તુ વાંચી અને નીચે તમને જે કાંઈ પણ પ્રશ્નો પૂછ્યા છે આ પ્રશ્નના જવાબ છે એને વ્યવસ્થિત રીતે આપવાના છે. જો દોસ્ત અહીંયા હું તમને દરેક ક્વેશ્ચન એકદમ પ્રોપર વેની અંદર સમજાવીશ. એટલા માટે કહું છું દરેક બાળક
આ ચેનલ ઉપર આવતા તમામ વિડીયો છે એ પૂરેપૂરા અને વ્યવસ્થિત રીતે જોશો તો તમને ખૂબ જ ફાયદો થશે. એટલે દરેક બાળકને કહું છું, બેટા આ ચેનલ ઉપર આવતા તમામ લેક્ચર છે એને પ્રોપર વેમાં અને પૂરેપૂરા જોવાના, તો તમને પૂરો ફાયદો થશે. બાકી અધૂરા જ્ઞાનનો કોઈ મતલબ છે નહીં. તો જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય રોગો અને વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરો. આપણે અહીંયા જોયું કે જાતીય સમાગમ દ્વારા કેટલા રોગો ફેલાય છે, તો કે આ 4 રોગો ફેલાય છે: ગોનોરિયા, સિફિલિસ, એઇડ્સ અને મસા. તો આ 4 રોગોમાંથી બેક્ટેરિયાવાળા રોગ અને વાયરસવાળા રોગ છે એને અલગ અલગ પાડવાના છે. તો બેક્ટેરિયાવાળા રોગ કયા કયા છે, તો કે ગોનોરિયા અને સિફિલિસ. આ બંને રોગો છે એ કેવા છે? બેક્ટેરિયાજન્ય છે. ત્યારબાદ વાયરસજન્ય રોગોની વાત કરીએ તો આ એઇડ્સ અને મસા નામના 2 રોગ છે એ કેવા છે? વાયરસજન્ય રોગ છે. એના પછીનો બીજો એક ક્વેશ્ચન છે કે ગર્ભધારણને રોકવા માટે યાંત્રિક પદ્ધતિના કોઈ પણ 2 સાધનના નામ આપો. તો ગર્ભધારણને રોકવા માટે યાંત્રિક પદ્ધતિના સાધનની વાત કરીએ તો પુરુષના ઉપયોગમાં આવે એવું તો કે નિરોધ, અને સ્ત્રીના ઉપયોગમાં આવે એવું તો કે કોપરટી. આ કોપરટીનું બીજું નામ છે એ આંકડી પણ કહેવાય છે. એટલા માટે ગર્ભધારણને રોકવા માટેની યાંત્રિક પદ્ધતિ માટેના કોઈ પણ 2 સાધનો, તો એની અંદર તમે શું લખી શકો? નિરોધ અને કોપરટી. આ ક્વેશ્ચન એક બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. પરીક્ષાની અંદર તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. એટલે આ ક્વેશ્ચનને એકદમ સરસ રીતે તૈયાર કરજો. ત્યારબાદ આપણે એના પછી એક સરસ મજાનો બીજો 2 માર્કનો ક્વેશ્ચન જોઈએ છીએ. અને 2 માર્કના ક્વેશ્ચનનું નામ કંઈક એવું છે: પાનફૂટીની અંદર વાનસ્પતિક પ્રજનન છે એ સમજાવો. આપણે શું કરવાનું છે? અહીંયા પાનફૂટીની અંદર વાનસ્પતિક પ્રજનન છે એ સમજાવવાનું છે. શું સમજાવવાનું છે? પાનફૂટીના પર્ણની અંદર વાનસ્પતિક પ્રજનન સમજાવવાનું છે. આ પાનફૂટીની આકૃતિ છે તમે તમારી બુકની અંદર જોજો. અહીંયા મેં સરખી આકૃતિ એટલી બધી પરફેક્ટ આવી નથી કે પાનફૂટીમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન આકૃતિ દોરી સમજાવો. આ પણ એક બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો શું કીધું છે કે પાનફૂટી નાના પર્ણની કિનારીની ખાંચમાં કલિકાઓ ઉત્પન્ન થાય છે. કે આ પાનફૂટી નામનું એક પાંદડું છે. આ પાંદડાની અંદર અહીંયા જે જગ્યાએ ખાંચો હોય એ જગ્યાએ ખાંચામાં એક આવી નાની કલિકા છે એ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? કલિકા. અને આ કલિકાઓ જમીન ઉપર ખરી પડે ત્યારે અંકુરણ પામી અને નવા છોડ તરીકે વિકસે છે. તો આ કલિકાઓ છે એ અહીંથી ખરી અને જમીન ઉપર પડે. ક્યાં પડે? જમીન ઉપર પડે ત્યારે જમીનની અંદર વળી પાછું અંકુરણ પામે અને અંકુરણ પામી અને એક નવા છોડ તરીકે વિકાસ પામે છે. અને કેટલીક વખત આ જે કલિકાઓ છે એ પર્ણની કિનારીની ખાંચમાં જ વિકાસ પામી અને એક નવા છોડની રચના કરે છે. અને ઘણીવાર શું થતું હોય છે કે આ જે કલિકાઓ રહી એ પાંદડાની ખાંચમાં જ ઉગે છે અને ત્યાંથી એક નવા છોડનો વિકાસ કરે છે. તો આ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો બીજો અગત્યનો 2 માર્કનો ક્વેશ્ચન કે પાનફૂટીમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન છે એ કેવી રીતના થાય છે. તો કે પાનફૂટી છે એ નાના પર્ણની કિનારીની ખાંચ ધરાવતી પર્ણની કિનારીની ખાંચમાં કલિકાઓ ઉત્પન્ન કરે છે. આ કલિકાઓ છે એ જમીન ઉપર ખડી પડે ત્યારે એમાંથી અંકુરણ પામી અને એક નવા છોડ તરીકે વિકાસ પામે છે. અને ઘણી વખત આ કલિકાઓ છે એ એની કિનારી ઉપર જ વિકાસ પામી અને એક નવો છોડ છે એ ઉત્પન્ન કરે છે. આ ક્વેશ્ચન સરસ રીતે કમ્પ્લીટ કર્યા બાદ આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 10. તો ક્વેશ્ચન નંબર 10 પણ એટલો જ સરસ મજાનો ક્વેશ્ચન છે
કલિકા સર્જન સમજાવું. હજી એ કહું છું દોસ્ત, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો છે એ પૂરેપૂરો જોજો. બાકી અધૂરું જોવું હોય કે અધૂરું શીખવું હોય તો અત્યારથી જ તમે મૂકી દો. બાકી આ ચેનલ ઉપર તમારું ભેગું નહીં થાય. અને આમ જોવા જાઓ તો વિદ્યાર્થીઓ, હવે સમય છે એ બહુ બધો વીતી ગયો છે. એટલો બધો સમય તમારી પાસે છે નહીં. દિવાળીની રજા છે એ પણ વીતી ગઈ છે. હવે તમારી આગળ બીજા મહિનાની 26 તારીખે બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે. તો એટલો બધો સમય નથી. અને એક વખત તમારી સ્કૂલ ચાલુ થઈ ગઈ પછી વિદ્યાર્થીઓ 12મા મહિના સુધી તમે નવરા જ નહીં થાવ. કારણ કે સિલેબસ એન્ડિંગ હશે ત્યારે તમને બહુ એટલે બહુ ખેંચાખેંચી થશે. એટલે અત્યારે તમારી આગળ જેટલો સમય છે એટલા સમયનો સદુપયોગ કરી અને પ્રોપર વેમાં તૈયારી છે એ શરૂ કરી દેજો. અને આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારું રિઝલ્ટ જો તમારે બેસ્ટ બનાવવું હોય તો. વાત કરીએ એનાથી આગળનો ક્વેશ્ચન, એટલે કે ક્વેશ્ચન નંબર 10. કલિકા સર્જનને ટૂંકમાં સમજાવો. કલિકા સર્જન છે એ શું છે? તો કે યીસ્ટની અંદર નાની કલિકાઓ જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષની સપાટી પરથી અલગ પડે છે અને પછી સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. શું કીધું છે કે એક યીસ્ટ છે. શું છે યીસ્ટ? ખાસ યાદ રાખજો, ઓક્સિજન વગર જીવી શકે એવો સજીવ એટલે યીસ્ટ. આવો પણ એક વનમાર્ક છે એ તમને બની શકે છે કે યીસ્ટની અંદર નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષની સપાટી પરથી અલગ પડે છે. તો કે આ યીસ્ટ છે. આ યીસ્ટની સપાટી ઉપરથી એક વિકાસ પામતી કલિકા છે. એ બહારની સપાટી તરફ શું કરે છે? વિકાસ પામે છે. પછી સપાટી પરથી અલગ પડે છે અને એક સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. જો અહીંથી આ વિકાસ પામે છે અને આ વિકાસ પામી અને ત્યાંથી છૂટી પડી ગઈ અને આ કલિકા છે એ એક નવા સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. અને કેટલીક વખત આ પ્રક્રિયા છે એ 3 થી 4 વખત થતા ત્યાં શૃંખલામય વસાહત રચાય છે. એટલે ઘણી વખત આની અંદરથી એક યીસ્ટનો કોષ છે એની અંદરથી આવી એક કલિકાનો વિકાસ ન થતા એકની સાથે સાથે આવી 3 થી 4 કલિકાઓ ફૂટે છે. અને સમય જતા આ બધી જ કલિકાઓ છે એ સ્વતંત્ર રીતે વિકાસ પામે છે અને ત્યાં એક સાથે ઝાઝી બધી કલિકાઓ ઉત્પન્ન થાય છે. એટલે આપણે કહીએ કે 3 થી 4 કલિકાઓની 3 થી 4 વખત એનું વિભાજન થતા ત્યાં શૃંખલામય વસાહત છે એ રચાય છે. આ વાત કરી આપણે કલિકા સર્જન. શું કીધું કલિકા સર્જનમાં? કે યીસ્ટની અંદર નાના કોષ જેવી બાહ્ય કોષીય રચના આવેલી છે અને એ કોષની સપાટી પરથી અલગ પડી અને એક સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. આવી રીતના અને કેટલીક વખત આ પ્રક્રિયા છે એ 3 થી 4 વખત જોવા મળે છે અને 3 થી 4 વખત થઈ સતત શૃંખલામય વસાહત છે એ રચાય છે. ત્યારબાદ એના પછી એક બીજી વાત કરીએ તો એનાથી આગળ આવે છે હાઇડ્રાની વાત. કેની વાત? હાઇડ્રાની. તો કે કેટલાક નીચલી કક્ષાના પ્રાણીઓ જેમ કે હાઇડ્રા કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે. જો તમારી આગળ નવનીત હશે તો નવનીતની અંદર આ ક્વેશ્ચન એક સરસ રીતે આપેલો છે. એટલે અહીંયા કીધું છે કે કેટલાક નીચલી કક્ષાને એની નીચે આ હાઇડ્રાવાળી આકૃતિ દોરેલી છે. તો કે હાઇડ્રા છે એ કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે અને હાઇડ્રામાં શરીરની બહારની સપાટી ઉપર, ક્યાં? હાઇડ્રામાં શરીરની બહારની સપાટી ઉપર કોષનું વારંવાર વિભાજન થાય છે અને એ વિભાજન થવાના કારણે એક સ્થાનેથી ઉપસી આવે છે અને આ ઉપસેલો ભાગ છે એ કલિકા છે એ વૃદ્ધિ પામી અને નવા બાળ સજીવની અંદર ફેરવાય છે. આ બાળ સજીવ છે એનો પૂર્ણ વિકાસ થાય અને એ પિતૃ શરીરથી શું થાય છે? અલગ થાય છે.
અને એક સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે. એટલે કલિકા સર્જન છે એ કોની અંદર જોવા મળે છે? એક યીસ્ટમાં જોવા મળે અને એક હાઇડ્રામાં જોવા મળે. આને ખાસ યાદ રાખજો. કલિકા સર્જન છે એ કેની અંદર જોવા મળે? એક યીસ્ટમાં અને એક હાઇડ્રામાં. આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે, 2 માર્કની અંદર પૂછાઈ શકે એવો. ત્યારબાદ એના પછીની જો આપણે વાત કરીએ તો એક સરસ મજાનો ક્વેશ્ચન બીજો, તો કે સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું અને સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેની ક્રિયાનો ભેદ સ્પષ્ટ કરો. અથવા તો એવું પૂછાય કે સ્વપરાગનયન એટલે શું અને પરપરાગનયન એટલે શું. 2 ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પહેલું તો શું કીધું છે કે સપુષ્પી વનસ્પતિની અંદર પરાગનયન એટલે શું? તો દેખીતી વસ્તુ છે. પરાગનયન એટલે શું? તો કે પુંકેસરના પરાગાશયમાંથી, કેમાંથી? પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજની સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. આપણે આગળ જતા સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ક્વેશ્ચન આખું જોવાનું જ છે. તેમ છતાંય અહીંયા તમને પરાગનયનની હું વાત કરું તો સપુષ્પી વનસ્પતિમાં 2 ભાગ આવે, એક પુંકેસર આવે અને એક સ્ત્રી કેસર આવે. તો આ પુંકેસરની અંદર પરાગાશય હોય, એ પરાગાશયની જે પરાગરજ છે એ સ્ત્રી કેસરના આ પરાગાસન સુધી સ્થળાંતરિત થવાની જે ક્રિયા છે એ ક્રિયાને શું કહેવાય? પરાગનયન કહેવાય. હવે પરાગનયનની વાત થઈ ગઈ. ત્યારબાદ આ પરાગનયન છે એના 2 પ્રકાર પડે. એક તો સ્વપરાગનયન અને બીજું છે એ પરપરાગનયન. શું પ્રકાર પડે? 2 પ્રકાર, એક સ્વપરાગનયન અને બીજું પરપરાગનયન. હવે આ ભેદ સ્પષ્ટ કરો એવો ક્વેશ્ચન પૂછાય છે, અથવા તો સ્વપરાગનયન અને પરપરાગનયનની વ્યાખ્યા આપો. બરાબર, આવો પૂછાય. તો સ્વપરાગનયન એટલે શું? તો કે પોતાના જ પુષ્પની જે પરાગરજ છે એ પોતાના જ પુષ્પમાં આવેલા સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત થવાની જે ક્રિયા છે આ ક્રિયાને શું કહેવાય? સ્વપરાગનયન. અને પોતાના પુષ્પની પરાગરજ છે એ બીજા પુષ્પના સ્ત્રી કેસર ઉપર બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થવાની જે ક્રિયા છે આને શું કહેવાય? પરપરાગનયન. એટલે આ 2 વ્યાખ્યાને ખાસ મગજમાં રાખજો. સ્વપરાગનયન એટલે શું? તો કે પોતાના જ પુષ્પની પરાગરજનું એ જ પુષ્પની અંદર સ્થળાંતર થાય તો એને શું કહેવાય? સ્વપરાગનયન. અને પોતાના પુષ્પની પરાગરજનું બીજા પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતર થાય તો એને શું કહેવાય? પરપરાગનયન. તો પછી આ સ્વપરાગનયન અને પરપરાગનયન આ 2 વચ્ચેનો ભેદ શું? તો કે સ્વપરાગનયનની અંદર પરાગરજનું સ્થળાંતર છે એ કેની અંદર થાય છે? એક જ પુષ્પની અંદર. જ્યારે પરપરાગનયનની અંદર પરાગરજનું સ્થળાંતર છે એ એક પુષ્પમાંથી કેની અંદર થાય છે? બીજા પુષ્પની અંદર. આ વસ્તુ છે એ ખાસ ધ્યાન રાખજો, ભૂલાય નહીં. પરાગનયન એટલે શું, પછી સ્વપરાગનયન અને પરપરાગનયન એટલે શું, અને પરાગનયન વચ્ચેનો ભેદ. આટલી વસ્તુ છે એ ખૂબ જ અગત્યની છે, પરીક્ષાની અંદર કામ આવે એવી છે. આને મસ્ત રીતે તૈયાર કરજો. આ એક સરસ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ એક બીજો ક્વેશ્ચન તમને સમજાવું તો એ બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. અને બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન એટલે એવો કે યૌવન આરંભ સમયે છોકરાઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો સમજાવો. બરાબર, યૌવન આરંભ સમયે એટલે કે યુવાનીની શરૂઆત થાય, એ યુવાનીની શરૂઆત દરમિયાન છોકરાની અંદર જે કાંઈ પણ જાતીય પરિવર્તનો જોવા મળે છે એ જાતીય પરિવર્તનો કયા? દોસ્તો, જ્યારે પણ તમારે ચેપ્ટર નંબર 7ની એક્ઝામ હોય ત્યારે આ 2 ક્વેશ્ચનને કરી જ નાખવાના છે.
છોકરાઓની અંદર જોવા મળતા ફેરફાર અને છોકરીઓની અંદર જોવા મળતા ફેરફાર ખાસ તૈયાર કરજો, પરીક્ષાની અંદર ખૂબ જ કામ આવશે. તો કે તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો, સૌથી પહેલું તો કે શુક્રપિંડ છે એ નર જાતીય અંતઃસ્ત્રાવોનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. કે છોકરાઓની અંદર જોવા મળતા જાતીય ફેરફારમાં સૌથી પહેલું શું થાય? તો કે આપણા શરીરની અંદર જે શુક્રપિંડ આવેલું છે, આ શુક્રપિંડ છે એ શું કરે છે? તો કે નર જાતીય અંતઃસ્ત્રાવનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. ત્યારબાદ આ શુક્રપિંડ છે એની અંદરથી શુક્રકોષો છે એ શુક્રકોષોના ઉત્પાદન કરવાની શું કરે છે? શરૂઆત કરે છે. જ્યારે પણ કોઈ પણ બાળક છે યૌવન આરંભ સમય એટલે કે યુવાનીની શરૂઆત થાય ત્યારે એની અંદર આવા ફેરફારો જોવા મળે છે. પહેલો ફેરફાર શું કીધો? કે શુક્રપિંડ છે એ નર જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ શુક્રપિંડ છે એ શુક્રકોષોનું ઉત્પાદન કરવાની શરૂઆત કરે છે. પછી ચહેરા ઉપર દાઢી અને મૂછનો વિકાસ થાય છે. કેનો વિકાસ થાય છે? ચહેરા ઉપર દાઢી અને મૂછનો વિકાસ. અને આપણું જે શરીર છે એ એકદમ વધારે સ્નાયુબદ્ધ બને છે. મતલબ કે આપણા શરીરના જે કાંઈ પણ સ્નાયુઓ છે એ બધા સ્નાયુઓ કેવા બને છે? એકદમ મજબૂત બને છે. પછી અવાજ છે એ કર્કશ અને જાડો બને છે. કર્કશ અને જાડો બનવો મતલબ કે પહાડી અવાજ બને છે. પછી ખંભા અને છાતીના જે ભાગો છે એ વિસ્તૃત બને છે. એટલે આપણા ખંભાના ભાગો અને આ જે છાતીના ભાગ એ કેવા બને છે? વિસ્તૃત બને છે, એટલે કે મોટા બને છે. ત્યારબાદ શિશ્ન છે એ પ્રસંગોપાત મોટું અને સખત થઈ ઉદ્ધવસ્ત બને છે. તો ખાસ યાદ રાખજો દોસ્ત, આ શિશ્ન એટલે શું? તો કે તમે લોકો પુરુષની અંદર જે કાંઈ પણ ફેરફાર થાય છે એની વાત છે. તો કે પુરુષ જે જગ્યાએથી પોતાના મૂત્રનો ત્યાગ કરે છે એ અંગને કહેવાય શિશ્ન. તો કે આ શિશ્ન છે એ પ્રસંગોપાત એટલે અમુક એવી ફિલિંગ્સ, અમુક એવી લાગણી આવે ત્યારે આ શિશ્ન છે એ મોટું થાય છે, સખત થાય છે અને ઉદ્ધવસ્ત બને છે. ઉદ્ધવસ્ત બને છે એટલે કે ટટાર થાય છે. તો આ જે કાંઈ પણ સાત પરિવર્તન છે છોકરાઓની અંદર જોવા મળતા, આને એક સરસ રીતે તૈયાર કરજો. જ્યારે પણ પરીક્ષાની અંદર તમને આ ચેપ્ટર હોય ત્યારે દોસ્ત આના બધા જ પોઈન્ટ છે, આ બે ક્વેશ્ચન તૈયાર કરીને જવાના જ. એ 2 માર્કની અંદર ક્યાંક ને ક્યાંક તમને કામ આવી જ જાય. એમાં સૌથી પહેલું શું કીધું? કે આ શુક્રપિંડ છે એ નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે. ચહેરા ઉપર દાઢી મૂછનો વિકાસ થાય છે. શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે. અવાજ કર્કશ અને જાડો બને છે. ખંભા અને છાતીના ભાગ વિસ્તૃત અને પહોળા બને છે. શિશ્ન છે એ પ્રસંગોપાત સખત થઈ મોટું અને ઉદ્ધવસ્ત બને છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો યૌવન આરંભ સમયે છોકરીઓમાં જોવા મળતા પરિવર્તનો ખાસ યાદ રાખજો. હવે આપણે જે કંઈ વાત કરી, પહેલું મેં તમને શું સમજાવ્યું કે છોકરાઓની અંદર કયા કયા પરિવર્તનો જોવા મળે છે, ત્યારબાદ છોકરીઓમાં જોવા મળતા પરિવર્તનો. તો સૌથી પહેલું આપણે જોઈએ છીએ સામાન્ય ફેરફારો. કેવા ફેરફારો જોઈએ છીએ? સામાન્ય. અને સામાન્ય ફેરફારો એટલે આ બધાની અંદર જોવા મળે. છોકરાઓમાં જોવા મળે, છોકરીઓમાં જોવા મળે. તો કે બગલ અને જાંઘની મધ્યના જનનાંગીય વિસ્તારની અંદર વાળ ઉગે છે. સૌથી પહેલો ફેરફાર જ્યારે છોકરાઓ છે કે પછી છોકરીઓ છે એ તરુણાવસ્થામાં એટલે યુવાનીના આરંભમાં પહોંચે ત્યારે એના શરીરની અંદર સૌથી પહેલો ફેરફાર જોવા મળે. એ શું જોવા મળે? તો કે બગલ અને જાંઘની મધ્યના જનનાંગીય વિસ્તારની અંદર વાળ ઉગે છે. બગલ એટલે આવડવા, આ બગલના અને શું કીધું છે? જાંઘની મધ્યના જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે છે. એટલે કે આપણા જે 2 સાથળ છે એ 2 સાથળ વચ્ચેનો ભાગ એને કહેવાય જાંઘ. તો એના વચ્ચેના ભાગની અંદર શું કરે છે? વાળ ઉગવાની શરૂઆત થાય છે. ત્યારબાદ હાથ,
પગ તેમજ ચહેરાના ભાગે નાના નાના રોમ એટલે કે રૂંવાટીઓ ઉગે છે. આપણા હાથની અંદર, આપણા પગની અંદર, આપણા મોઢા ઉપર શું થાય છે? ઝીણી ઝીણી છે એ રૂંવાટીઓ ઉગે છે. ત્યારબાદ ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે. કેમાં વધારો થાય છે? ઊંચાઈમાં અને વજનમાં. એટલે કે ઊંચાઈ વધે છે અને વજન વધે છે. ત્વચા એટલે કે આપણી ચામડી છે એ સામાન્ય રીતે કેવી બને છે? તૈલી બને છે, એટલે ઓઇલી સ્કિન બને છે. અને ક્યારેક આપણા ચહેરા ઉપર શું થાય છે? ખીલ પણ ઉદ્ભવે છે. એટલે આ જે 4 ફેરફાર કીધા, આ 4 ફેરફાર છે એ સામાન્ય ફેરફાર છે. મતલબ કે આ ફેરફાર છોકરામાંય જોવા મળે અને છોકરીઓમાંય જોવા મળે. સૌથી પહેલો ફેરફાર શું કીધું? તો કે બગલ અને જાંઘની મધ્યના જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે છે. હાથ, પગ અને ચહેરાના ભાગે નાના નાના રોમ એટલે કે રૂંવાટી ઉગે છે. ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે. આપણી ચામડી છે એ સામાન્ય રીતે તૈલી બને છે અને કેટલીક વખત ચહેરા ઉપર શું થાય છે? ખીલ પણ ઉદ્ભવે છે. ત્યારબાદ એનાથી આગળ આપણે વાત કરીએ તો એ જે ફેરફારો હતા એ કેવા હતા? સામાન્ય ફેરફારો હતા. એટલે કે છોકરા અને છોકરીઓ બંનેમાં જોવા મળે, પણ આ માત્ર ને માત્ર છોકરીઓની અંદર જોવા મળતા જાતીય ગુણ લક્ષણો છે. તો આ છોકરીઓની અંદર જોવા મળતા જાતીય ગુણ લક્ષણમાં સૌથી પહેલું શું આવશે? તો કે અંડપિંડ છે એ માદા જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. જેમ પુરુષની અંદર શુક્રપિંડ છે એ શુક્રકોષનો સ્ત્રાવ કરે છે, એવી જ રીતે સ્ત્રીની અંદર અંડપિંડ હોય એ માદા જાતીય અંતઃસ્ત્રાવોનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. અંડપિંડ છે એ અંડકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે. કે અંડપિંડનું કામ શું કરે છે? કે એની અંદરથી અંડકોષ છે એને મુક્ત કરવું. ખાસ યાદ રાખજો, પુરુષની અંદર શુક્રપિંડ છે એ એક સાથે ઘણા બધા શુક્રકોષો છે એ ઉત્પન્ન કરે છે, જ્યારે સ્ત્રીની અંદર માદા પ્રજનન તંત્રની અંદર અંડપિંડ છે એ દર મહિને એક જ અંડકોષ છે એ ઉત્પન્ન કરે છે. અને એક અંડકોષ ઉત્પન્ન થઈ ગયા બાદ 2 અંડપિંડ હોય, એક ડાબું અંડપિંડ, એક જમણું અંડપિંડ. એટલે પ્રથમ મહિને જો ડાબા અંડપિંડમાંથી એક અંડકોષ ઉત્પન્ન થયો હોય તો બીજા મહિને જમણા અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય. એટલે ખાસ યાદ રાખજો, પુરુષની અંદર શુક્રકોષો છે એ ઘણા બધા ઉત્પન્ન થાય છે, જ્યારે સ્ત્રીની અંદર દરેક મહિને એક અંડપિંડમાંથી એક જ અંડકોષ ઉત્પન્ન થાય છે. એટલે એક મહિને ડાબા અંડપિંડમાંથી ઉત્પન્ન થયું હોય તો બીજા મહિને જમણા અંડપિંડમાંથી. ત્યારબાદ એના જે પ્રજનન અંગો છે એ પ્રજનન અંગોનો શું થાય છે? વિકાસ થાય છે અને સ્તન ગ્રંથિઓનો વિકાસ પામે છે અને એના કદમાં શું થાય છે? વધારો થાય છે. સ્તન ગ્રંથિનો વિકાસ પામવો, તો આ સ્તન ગ્રંથિ એટલે શું? તો કે નાનું બાળક જે જગ્યાએથી દૂધ પીવે છે એ સ્ત્રીના શરીરનો એ ભાગ એને કહેવાય સ્તન. અને એનો વધારો થવા માટે એની અંદર આવેલી જે ગ્રંથિઓ હોય એ ગ્રંથિઓનો વિકાસ થાય. એના લીધે સ્તનના કદમાં પણ શું થાય છે? વધારો થાય છે. ત્યારબાદ એ સ્તનની આગળનો ભાગ એને કહેવાય સ્તનાગ્ર, ઇંગ્લિશમાં કહેવાય નિપલ. એની ત્વચાનો રંગ છે એ કેવો બને છે? ઘેરો બને છે. ઘેરો બનવો એટલે થોડોક ડાર્ક બને છે. ત્યારબાદ રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર એટલે કે ઋતુચક્રની શરૂઆત થાય છે. તો એક રજોસ્ત્રાવ છે એ પણ એક સરસ મજાનો શબ્દ છે, યાદ રાખવા જેવો છે. કે સ્ત્રીની અંદર જ્યારે પણ સૌથી પહેલી વખત માસિક સ્ત્રાવ થાય તો એ જે માસિક સ્ત્રાવ થવાની જે ઘટના છે એને શું કહેવાય? રજોસ્ત્રાવ અથવા તો રજોદર્શન. અને આ જે શરૂઆત છે એ સ્ત્રીની અંદર 10 થી 12 વર્ષની ઉંમરે થાય છે. અને સૌથી છેલ્લી વખત જે માસિક સ્ત્રાવ થાય એ 45 થી 50 વર્ષની ઉંમરે થાય અને એને કહેવાય રજો નિવૃત્તિ.
તો આ બે શબ્દ ખાસ યાદ રાખજો. રજો દર્શન એટલે શું? તો કે સ્ત્રીની અંદર સૌથી પહેલી વખત થતો માસિક સ્ત્રાવ, આને કહેવાય રજો દર્શન. અને સ્ત્રીની અંદર સૌથી છેલ્લી વખત થતો માસિક સ્ત્રાવ એને કહેવાય રજો નિવૃત્તિ. અને આ બે વસ્તુ રજો દર્શન છે એ આપણે અહીંયા એટલું બધું બહુ વ્યવસ્થિત નથી જોતા, એને ખરાબ રીતે જોવે છે. પણ સાઉથની અંદર કોઈ પણ સ્ત્રીને સૌથી પહેલી વખત રજો દર્શન થાય એટલે કે સૌથી પહેલી વખત માસિક સ્ત્રાવ આવે ત્યારે આ જે વસ્તુ છે એને એક તહેવાર તરીકે, એક ઉત્સવ તરીકે સેલિબ્રેટ કરે છે, જ્યારે આપણે આ એવી વસ્તુ કરતા નથી. પણ આ 5 વસ્તુ છે એને ખાસ જોવાની છે કે અંડપિંડ છે એ માદા જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે, અંડપિંડ છે એ અંડકોષ મુક્ત કરે છે, પ્રજનન અંગોનો વિકાસ થાય છે, સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, એના લીધે એના કદમાં વધારો થાય છે, સ્તનની આગળનો ભાગ એટલે કે નિપલ એની ત્વચાનો રંગ ઘેરો બને છે, અને રજોસ્ત્રાવ થવાના કારણે માસિક ધર્મની શરૂઆત થાય છે. એના પછી એક સરસ મજાનો ક્વેશ્ચન કેને બોર્ડની અંદર પૂછાઈ શકે એવો અને તમારી વીકલી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો એકદમ બેસ્ટ ક્વેશ્ચન, એકદમ મસ્ત મજાનો ક્વેશ્ચન. દરેક વખતે આ ક્વેશ્ચન છે એ આઈએમપીના લિસ્ટમાં હોય જ છે. આ વખતે પણ આ ક્વેશ્ચન છે એ આઈએમપીના લિસ્ટમાં છે. એટલા માટે આને મસ્ત રીતે તૈયાર કરજો. શું કીધું છે કે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન સમજાવો. તો હવે આ જે બધા ક્વેશ્ચન છે એ તમને 3 અથવા તો 4 માર્કની અંદર, વીકલી એક્ઝામ હશે એમાં 3 અથવા 4 માર્કમાં આવે, બાકી બોર્ડની અંદર આ ક્વેશ્ચન છે એ 3 માર્કનો હશે. આની અંદરથી 3 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. એટલા માટે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. તો આ એક સપુષ્પી વનસ્પતિ માટે એક ચિત્ર છે. શું કીધું છે? આ ક્વેશ્ચન છે ને એને મસ્ત રીતે સમજો. આજનો લેક્ચર લાંબો થાય તો ભલે, પણ આ ચેપ્ટરની અંદરથી તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા, ઘણી સ્કૂલની અંદર આ ચેપ્ટર છે એને સરખી રીતે સમજાવતાય નથી, પણ હું તમને એકદમ વ્યવસ્થિત રીતે પૂરેપૂરા ઊંડાણપૂર્વક આખી વસ્તુ જે કાંઈ છે એ બેસ્ટ વેમાં સમજાવું છું. એટલે આ વસ્તુની કદર કરજો. અને આ ચેનલ ઉપર જો નવા હોય તો અને તમને ખરેખર આ વિડીયો બહુ ગમતા હોય તો એક વખત તમારી મસ્ત મજાની લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ શું કીધું છે કે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન સમજાવો. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એટલે શું? તો કે પુંકેસરના પરાગાશયની અંદર જો સૌથી પહેલા આ તમને સમજાવું. પુંકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે અને અંડાશયના અંડકમાં માદા જન્યુ કોષ છે એટલે કે અંડકોષ છે એ ઉત્પન્ન થાય છે. શું કીધું છે કે પુંકેસર હોય એની અંદર પરાગાશય આવે અને પરાગાશયમાંથી શું ઉત્પન્ન થાય છે? પરાગરજ. ખાસ યાદ રાખજો શું કીધું છે? પુંકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે અને અંડાશયના અંડકમાં આ જે અંડાશય છે આખું શું છે? અંડાશય. આનું અંડક એટલે અંદરનો ભાગ. આ અંડાશયના અંડકમાં માદા જન્યુ કોષ આ જે રહ્યા ને એ બધા માદા જન્યુ કોષ છે. આ માદા જન્યુ કોષ એટલે કે અંડકોષ છે એ ઉત્પન્ન થાય છે. તમારે સૌથી પહેલા આખી જો હું તમને આકૃતિ સમજાવું તો આ શું છે? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવ્યું છે. અને આ જે છે એ સ્ત્રી કેસરનો ભાગ છે. કેનો ભાગ છે? સ્ત્રી કેસરનો. આ સ્ત્રી કેસરના ભાગમાં સૌથી ઉપરના ભાગે આ જે ભાગ રહ્યો ને, આ જે ભાગ, આને પરાગાસન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરાગાસન. અને પરાગાસનથી લઈ અને અહીંયા સુધીનો આ જે ભાગ રહ્યો ને એને પરાગવાહિની કહેવામાં આવે. શું કહેવામાં આવે? પરાગવાહિની. અને એ ત્યાંથી તમે અહીંયા આમ નીચે આવો તો આ જે ભાગ રહ્યો આટલો એને શું કહેવાય? અંડાશય કહેવાય. શું કહેવાય? અંડાશય.
હવે અંડાશયની અંદર એક આ અંડક આવેલું હોય. શું આવેલું હોય? અંડક. અને આ અંડકની અંદર માદાજન્યુ કોષ એટલે કે અંડકોષ છે એનું શું થતું હોય? નિર્માણ થતું હોય. હવે થાશે શું? તો કે જ્યારે પણ આ પુંકેસરની અંદર પરાગાશયમાંથી પરાગરજ છે એ ઉત્પન્ન થશે, એ પરાગરજ ઉડતી ઉડતી આ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થશે. આ જે પરાગાસન રહ્યું ને એ એક ચિકાસ વાળો ભાગ છે. કેવો ભાગ છે? ચિકાસ વાળો ભાગ. આ ભાગની અંદર પરાગરજ ઉત્પન્ન થઈ અને એ પરાગરજ છે એ અહીંયા પરાગ નલિકા બને. શું બને? પરાગ નલિકા. અને એ પરાગ નલિકાનું જોડાણ છે એ સીધે સીધું કેની અંદર હોય? તો કે માદાજન્યુ કોષ અંડકોષ સુધી પહોંચે. એ આખી અંડવાહિનીમાંથી પસાર થાય. આ પસાર થશે આ વચ્ચેની પરાગવાહિનીમાંથી અંડક સુધી જાય ને અંડકથી ક્યાં સુધી જાય? માદાજન્યુ સુધી. હવે સૌથી પહેલા આ પુંકેસરની જે પરાગરજ આવે એ પરાગરજ અહીંયા પરાગાસન ઉપર સ્થાપિત થાય અને એ ચિકાસ વાળો ભાગ હોય એટલે પરાગરજ છે ત્યાં ચોંટી જાય. પછી ત્યાંથી અંકુરણ પામી અને એક પરાગ નલિકા બનાવે. એ પરાગ નલિકામાંથી આ નરજન્યુ એટલે કે પુંજન્યુ છે એ આખે આખું અહીંથી પહોંચી અને ક્યાં જાય? તો કે માદાજન્યુ કોષ સુધી. આ માદાજન્યુ કોષ સુધી પહોંચે ત્યારે ત્યાં ફલનની ક્રિયા થાય અને આ ફલનની ક્રિયા થઈ ગયા બાદ શું કીધું છે? અહીંયા ફલનની ક્રિયા થાય અને એ ફલનની ક્રિયા થઈ ગયા બાદ એની અંદરથી બીજ કે ફળ છે એની અંદર રૂપાંતર થાય. આ તો મેં તમને સિમ્પલ આકૃતિ દર્શાવી. આ પરીક્ષાની અંદર ક્વેશ્ચન પૂછાય છે ત્યારે આકૃતિ સાથે જ પૂછાય છે એટલે આને આકૃતિ સાથે જ તૈયાર કરવો. હવે હું તમને આની અંદરનો ક્વેશ્ચન છે એ સમજાવું છું, પણ આકૃતિ આગળના પેજ ઉપર હતી એટલે મેં તમને પહેલા આકૃતિ સમજાવી દીધી. જોઈએ હવે આની અંદર આવતા તમામ પોઈન્ટ છે એને પ્રોપર વેમાં જોઈએ. એક વખત જરાક જોતા છે. ઝડપથી દરેક બાળક આટલી વસ્તુ છે એ જુએ. જોઈએ શું કીધું છે. સૌથી પહેલો પોઈન્ટ છે કે પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ એ જ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતરિત થવાની ક્રિયાને પરાગનયન કહે છે. અને પરાગનયનની ક્રિયા થાય ત્યારબાદ ફલનની ક્રિયાની શરૂઆત થાય છે. શું કીધું છે? બહુ જ સરસ મજાનો પોઈન્ટ છે કે પુંકેસરના પરાગાશયની અંદર મેં તમને દેખાડ્યું હતું ને અહીંયા આ જે પરાગાશય, તો કે પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થાય અને એ પરાગરજ એ જ પુષ્પના કે બીજા પુષ્પના સ્ત્રી કેસરના આ પરાગાસન સુધી સ્થળાંતરિત થઈને આવે તો એ સ્થળાંતરિત થવાની ક્રિયાને શું કહેવાય? પરાગનયન. અને પરાગનયનની ક્રિયા થાય પછી જ ફલનની ક્રિયા છે એની શરૂઆત થાય છે. ફલનની ક્રિયા થવી એનો મતલબ શું? તો કે પુંકેસરની પરાગરજ રહી એ પરાગરજ સ્ત્રી કેસરના અંડકોષની અંદર અંડકની અંદર આવેલો અંડકોષ એટલે કે માદાજન્યુ કોષ સુધી પહોંચવાની ક્રિયા. તો વાત કરી છે ફલન, તો કે પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થતા
તેનું અંકુરણ પામી એક પરાગનલિકાનું નિર્માણ કરે છે. શું કીધું છે કે આ જે પરાગરજ રહી એ પરાગાસન ઉપર સ્થાપિત થાય. મેં કીધું ને તમને આ પરાગાસન છે એ ચિકાસ વાળો ભાગ છે, તો એ જગ્યાએ આ પરાગરજ છે એ સ્થાપિત થશે, પછી અંકુરણ પામશે. અંકુરણ પામશે એટલે ઉગશે અને ત્યાંથી એક આખી પરાગનલિકા બનાવે છે અને પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાઈને એક અંડક સુધી પહોંચે છે. તો આ પરાગનલિકા ત્યાંથી પરાગવાહિનીમાંથી લંબાઈ અને છેક ક્યાં સુધી પહોંચશે? અંડક સુધી. હવે અંડક સુધી પહોંચી ગયા પછી શું કરશે તો કે પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ કે પુંજન્યુ એ આ પરાગનલિકામાંથી પસાર થઈ અને અંડકની અંદર જે હાજર રહેલો માદાજન્યુ કોષ એટલે કે અંડકોષ છે એની સાથે આ જોડાણ કરે છે. અને જન્યુ કોષોના જોડાણની આ જે ક્રિયા છે એ જન્યુ કોષોના જોડાણની આ ક્રિયાને શું કહેવામાં આવે છે? ફલન કહેવામાં આવે છે. ખાસ જોજો શું કીધું છે કે પરાગરજ દ્વારા જે કાંઈ પણ નરજન્યુ કે પુંજન્યુ ઉત્પન્ન થાય છે એ પરાગનલિકામાંથી પસાર થઈ અંડકની અંદર હાજર રહેલા માદાજન્યુ કોષ એટલે કે અંડકોષની સાથે જોડાય છે અને જન્યુ કોષોના જોડાણની આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? ફલન. હવે ફલનની પ્રક્રિયાને પરિણામે ફલિતાંડ એટલે કે યુગ્મનજનું નિર્માણ થાય છે અને આ યુગ્મનજનું નિર્માણ થઈ ગયા પછી આગળનો ભાગ આવે એને કહેવાય ફલન પછીની ક્રિયાઓ. તો ફલન પછીની ઘટના શું બને તો કે ફલન પછી અંડકોષમાં ફલિતાંડ એટલે કે યુગ્મનજ અનેક ટુકડાઓમાં વિભાજન પામી અને શું કરે છે? ભ્રૂણનું નિર્માણ કરે છે. આ એક સરસ મજાનો પોઈન્ટ છે કે ફલનની પ્રક્રિયા પૂરી થાય એના પરિણામે ફલિતાંડ એટલે કે યુગ્મનજનું નિર્માણ થાય. યુગ્મનજનું નિર્માણ થવું એનો મતલબ કે હવે એની અંદર બે કોષો હોય, એક પુરુષવાળો જે કોષ હતો એ અને એક સ્ત્રીવાળો કોષ, સ્ત્રી કેસરવાળો કોષ, આ બેનું શું થાય? જોડાણ થયું. હવે આને કેના તરીકે ઓળખવામાં આવે? ફલિતાંડ તરીકે. અને એક વખત ફલન થઈ જાય પછી આ અંડકની અંદર આ ફલિતાંડ એટલે કે યુગ્મનજ છે એ ઘણા બધા ટુકડાઓની અંદર શું કરે છે? વિભાજન પામે છે અને વિભાજન પામી અને એક સરસ મજાના ભ્રૂણનું નિર્માણ કરે છે. અને જ્યાં સુધી આ નવું બીજ છે એ બહાર નથી આવતું, એમાંથી ફળ નથી બનતું, ત્યાં સુધી એ અંડકની અંદર છે ત્યાં સુધી એ ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે. અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે કે આ જે અંડક છે એની ફરતે સખત એટલે એકદમ કઠણ મજબૂત આવરણ છે એ વિકાસ પામે છે અને અંડક ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ બીજની અંદર પરિવર્તન પામે છે. અને પછી અંડક છે એ કેની અંદર પરિવર્તન થાય છે? બીજમાં. બીજને અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકાસ થાય છે કે આ બીજને અનુકૂળ પરિસ્થિતિ એવી બધી વસ્તુ મળતી જાય એટલે એ કેની અંદર વિકાસ પામે? નવા છોડ તરીકે. અને આ જે ક્રિયા છે એને શું કહેવાય? બીજ અંકુરણ કહેવાય. અને અંડાશય છે એ ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ અને કેની અંદર રૂપાંતર થાય? ફળની અંદર. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાનો કહેવાય ને એકદમ બેસ્ટ ક્વેશ્ચન હતો. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન આને બેસ્ટ વેમાં તૈયાર કરજો, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ત્યારબાદ એક બીજો ક્વેશ્ચન તમને કરાવું છું, ક્વેશ્ચન નંબર 1515. હજી 2-3 ક્વેશ્ચન જોવાના છે. આજનો લેક્ચર લાંબો છે પણ દોસ્ત પૂરેપૂરી માહિતી છે આ ચેપ્ટરની. જ્યારે તમારા આ ચેપ્ટરની પરીક્ષા હોય આખો લેક્ચર જોઈ જાજો, વ્યવસ્થિત રીતે સમજી જાજો, પૂરી સમજૂતી સાથે. તમને પરીક્ષાની અંદર ક્યાંય અટકવા નહીં દો. નીચેના પ્રશ્નના ઉત્તર આપવાના છે કે માનવના શુક્રપિંડનું કાર્ય શું છે? તો માણસની અંદર આવેલો જે શુક્રપિંડ છે એ માણસના શુક્રપિંડનું પહેલું કાર્ય શું? તો કે શુક્રકોષોનું ઉત્પાદન કરવું. અને એ બીજું કામ તો કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરવો.
એના બે કામ છે. શું કામ છે? પહેલું કામ શુક્રકોષોનું ઉત્પાદન કરવું અને બીજું કામ છે એ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરવો. ત્યારબાદ ઋતુસ્ત્રાવ છે એ કેમ થાય છે? શું કીધું છે? ઋતુસ્ત્રાવ છે એ કેમ થાય છે? તો કે જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે ગર્ભાશયની અંદરની જાડી, છિદ્રિષ્ઠ અને પુષ્કળ રુધિર પુરવઠા સભર દિવાલ છે એ તૂટવા લાગે છે અને એના કારણે ઋતુસ્ત્રાવ થાય છે. એક વધારે લોંગ વિઝનથી તૈયારી કરતા હોય તો આ ઋતુસ્ત્રાવ વાળું ક્વેશ્ચન છે ને મસ્ત રીતે પાકો કરી નાખજો. મેં આ વખતે આની અંદર લીધો નથી પણ બોર્ડની પરીક્ષામાં આવી શકે છે. શું કીધું છે કે જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે ગર્ભાશયની અંદરની જે દિવાલ છે એ જાડી, છિદ્રિષ્ઠ અને પુષ્કળ રુધિર પુરવઠા સભર દિવાલ રહી. પુષ્કળ રુધિર પુરવઠા સભર દિવાલ એટલે કે આની અંદર લોહીનો જથ્થો છે એ પુષ્કળ હોય. એ દિવાલ છે એ શું કરે છે? તૂટવા લાગે છે અને એ દિવાલ તૂટવાના કારણે શું થાય છે? ઋતુસ્ત્રાવ થાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે? તો કે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ શુક્રકોષોના સ્થળાંતરણને સરળ બનાવે છે. તો કે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ પુરુષના પ્રજનન તંત્રની અંદર આવેલી છે. તો એ પુરુષના પ્રજનન તંત્રની અંદર એનું કામ શું છે? તો પુરુષના પ્રજનન તંત્રની અંદર આ જે શુક્રકોષો છે એ શુક્રકોષોના સ્થળાંતરણને કેવું બનાવે છે? સરળ બનાવે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ શુક્રકોષો છે એ સૌથી પહેલા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એકદમ ઘટ્ટ માધ્યમમાં હોય. પછી એની અંદર શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય એટલે થોડાક ઢીલા પડે અને એના કારણે એને એકદમ સરળતાથી સ્થળાંતરણ પામી શકે. તેમજ એ શુક્રકોષોને શું કરે છે? પોષણ આપે છે. તો આ પણ એક CBQ આધારિત ક્વેશ્ચન કહી શકાય. અત્યારે પૂછાય છે એવા ક્વેશ્ચન એટલે આવો એક લીધો. ત્યારબાદ એક સરસ મજાનો, હવે બે જ ક્વેશ્ચન છે, એક 16 અને 17 અને 18. હા, 3 છે પણ આ ત્રણેય ક્વેશ્ચન બહુ જ સરસ છે. તમને લેક્ચર લાંબો લાગે તો ભલે, લેક્ચર ટૂંકો લાગે તો ભલે, પણ આપણે આજે તમને આ વસ્તુ છે એ પ્રોપર વેમાં આપવી છે અને હું ખાસ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા ક્વેશ્ચન હોય કે જે વધારે પ્રોબેબલ હોય એ લેક્ચરના અંતમાં રાખું છું. કેમ લેક્ચરના અંતમાં રાખું? કારણ કે જે બાળક છેક સુધી જોવે એને કંઈક ફાયદો થવો જોઈએ અને વચ્ચેથી વયો જાય તો એને એટલું નુકસાન. એટલા માટે હું કહેતો આવું છું કે આપણા મોડલ પેપરના ક્વેશ્ચન તમારે ખાસ અટેન્ડ કરવા જો. સૌથી પહેલાં આપણે જોઈએ કે ગર્ભ અવરોધનની અલગ અલગ પદ્ધતિઓ વર્ણવો. આ પણ એક બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. એટલે કે જ્યારે પણ જાતીય સમાગમ થાય ત્યારે ગર્ભધારણની જે સંભાવના છે, શક્યતા છે એ હંમેશા ને હંમેશા કેવી થઈ જતી હોય છે? તો કે વધી જતી હોય છે. અને એ ગર્ભધારણને રોકવા માટે ઘણી બધી રીતો છે એ શોધાણી છે અને એટલા માટે એના ઉપયોગથી આપણે વસ્તી નિયંત્રણ છે એ થઈ શકે છે. બરાબર? શું કીધું છે કે જ્યારે પણ જાતીય સમાગમ થાય ત્યારે એ જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવના છે એ હંમેશા કેવી થાય છે? તો કે વધી જાય છે. અને આ ગર્ભધારણને રોકવા માટે ઘણી બધી પદ્ધતિઓ શોધવામાં આવી છે અને એના ઉપયોગથી આપણે વસ્તી નિયંત્રણ છે એને અટકાવી શકીએ છીએ. અને દેખીતી વસ્તુ છે, જ્યારે પણ જાતીય સમાગમ થાય ત્યારે ગર્ભધારણની શક્યતા એ વધી જ જાય છે અને દરેક જાતીય સમાગમ છે એક ગર્ભધારણની શક્યતા દેખાડે છે. તો વિચાર કરો, જેટલી વખત જાતીય સમાગમ થાય એટલી વખત ગર્ભધારણ થાય તો આ વસ્તી ક્યાં પહોંચે? આપણા મોદી સાહેબે પહેલાંની જો વાત કરો તો આજથી 20, 25, 30, 40 વર્ષ પહેલાંની જો વાત કરીએ તો ત્યારે એક જ વ્યક્તિને 6, 7, 8, 9 છોકરા છોકરીઓ હતા. હવે અત્યારની વાત કરીએ તો મોદીજીએ સરસ મજાનું સૂત્ર આપી દીધું છે કે અમે 2 અને અમારા 2.
એટલે અત્યારની મોંઘવારી પ્રમાણે માણસો એટલું બધું કરતાય નથી કે વધારે બાળકો થાય, 2 બાળક તો ઇનફ થઈ જાય. એટલા માટે કીધું છે કે જાતીય સમાગમ થાય ત્યારે ગર્ભધારણની શક્યતા હંમેશા વધી જતી હોય છે અને એને રોકવા માટે ઘણી બધી પદ્ધતિઓ શોધાણી છે અને એના ઉપયોગથી શું થઈ શકે છે તો કે વસ્તી નિયંત્રણ. હવે યાંત્રિક અવરોધની વાત કરીએ તો સૌથી પહેલો અવરોધ છે એ કયો આવે? યાંત્રિક અવરોધ. યાંત્રિક અવરોધ એટલે શું તો કે કોઈ યંત્ર, કોઈ સાધનનો ઉપયોગ, તો કે નિરોધ અથવા તો યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો છે એ અંડકોષો સાથે પહોંચી શકતા નથી. શું કીધું છે કે તમે પુરુષની વાત કરીએ તો પુરુષને યાંત્રિક અવરોધ માટે શું પહેરવાનું હોય છે તો કે નિરોધ. આ નિરોધ અથવા તો યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો છે એ અંડકોષો સુધી પહોંચી શકતા નથી અને શુક્રકોષો છે એ અંડકોષો સુધી ન પહોંચે એટલે વાત થઈ ગઈ પૂરી. ત્યાંથી આગળ પછી ફલનની ક્રિયા થાય નહીં. અન્ય ગર્ભ અવરોધન સાધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધનો કોપરટી કે પછી આંકડીને પ્રસ્થાપિત કરવામાં આવે છે અને એનાથી ગર્ભધારણ છે એ અટકાવી શકાય છે. હવે આ તો વાત થઈ ગઈ પુરુષની કે પુરુષને કોનો ઉપયોગ કરવાનો? નિરોધનો. અથવા તો યોનિને ઢાંકે એવા કોઈ અવરોધનનો ઉપયોગ કરવાથી અંડકોષો સુધી શુક્રકોષો છે એ પહોંચી શકતા નથી. પછી બીજા ગર્ભ અવરોધનના સાધનમાં સ્ત્રી માટે આવે કે સ્ત્રીના ગર્ભાશયની અંદર કોપરટી અથવા તો આંકડીને પ્રસ્થાપિત કરવામાં આવે તો એનાથી ગર્ભધારણની ક્ષમતા છે એ અટકી જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો રાસાયણિક અવરોધ. આ રાસાયણિક અવરોધને દૂર કરવા માટે તો કે રાસાયણિક એટલે કોઈ કેમિકલથી, કેમિકલ એટલે કે દવાથી, તો કોઈ દવાના ઉપયોગથી આ બધી વસ્તુ છે એ પણ અટકાવી શકાય છે. તો કે આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. કે રાસાયણિક અવરોધમાં શું થાય છે તો આ પદ્ધતિની અંદર સ્ત્રીની અંદર ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ગોળીની અંદર એક સૌથી વધારે ચર્ચામાં હોય તો એ ગોળી છે આઈપીલ. તમે ટીવીની અંદર જોતા હશો તો ઘણી વખત આઈપીલની એડવર્ટાઇઝ પણ આવતી હશે. ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી જે દવા છે એ સ્ત્રીના શરીરની અંદર જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવનું જે સંતુલન છે એને શું કરી નાખે છે? બદલી નાખે છે અને એટલે અંડપતનની ક્રિયા થતી નથી. અંડપતનની ક્રિયા થતી નથી મતલબ કે અંડકોષ છે એ શુક્રકોષથી મળી શકતો નથી અને એના લીધે ફલન પણ થતું નથી. તો આના દ્વારા પણ એક રાસાયણિક અવરોધ ઉત્પન્ન થયો. આપણે 2 વાત કરી. ત્યારબાદ એક ત્રીજી વાત, અને ત્રીજી વાત એટલે થાય શસ્ત્રક્રિયા. અને શસ્ત્રક્રિયા એટલે કહેવાય ઓપરેશન. શું કહેવાય? શસ્ત્રક્રિયા એટલે ઓપરેશન. તો કે પુરુષની શુક્રવાહિનીઓને અવરોધી શુક્રકોષોનું સ્થળાંતરણ અટકાવવામાં આવે છે. તો કે શસ્ત્રક્રિયાની અંદર સૌથી પહેલું કામ શું કરવામાં આવે તો કે પુરુષની જે શુક્રવાહિનીઓ છે એ પુરુષની શુક્રવાહિનીને અવરોધી અને શુક્રકોષોનું સ્થળાંતર શું કરી દેવામાં આવે? અટકાવી દેવામાં આવે. પછી અને એ ન કરે તો સ્ત્રીની અંડવાહિનીઓને અવરોધી અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. આ બંને સ્થિતિની અંદર ફલન થતું નથી. શું કીધું છે તો કે આ શસ્ત્રક્રિયા છે એટલે ઓપરેશન, અને ઓપરેશન છે કાં પુરુષે કાં સ્ત્રીએ બેમાંથી કોઈ પણ એકે કરાવવાનું હોય. હવે પુરુષની અંદર ઓપરેશન કરાવવામાં આવે તો એ ઓપરેશનને વેશોક્ટોમી કહેવાય. શું કહેવાય? વેશોક્ટોમી, ઇંગ્લિશમાં નામ છે કંઈક. અને એની અંદર કરે શું તો કે શુક્રપિંડ હોય એની અંદરથી ઉપર જાતી નળી એટલે શુક્રવાહિની, આ શુક્રવાહિનીઓને કાપી અને એના છેડાને શું કરી દે છે? બાંધી દેવામાં આવે છે. એટલે શુક્રકોષોનું સ્થળાંતરણ ત્યાંથી જ શું થઈ જાય? અટકી જાય. ત્યારબાદ સ્ત્રીની અંદર, જો પુરુષની અંદર ઓપરેશન ન કરવું હોય, સ્ત્રીની અંદર ઓપરેશન કરવું હોય તો શું કરવામાં આવે તો કે સ્ત્રીની જે અંડવાહિની હોય એ અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકા એને અવરોધી
અને ત્યાંથી ઉત્પન્ન થતો જે અંડકોષ છે એને ગર્ભાશય સુધી પહોંચતો અટકાવવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પણ ફલન થતું નથી. પણ મેજોરિટી અત્યારના સમાજની અંદર આ જે શસ્ત્રક્રિયા છે એ માત્ર ને માત્ર સ્ત્રીઓ ઉપર કરવામાં આવે છે. જ્યારે એની પહેલી ડિલિવરી, બીજી ડિલિવરી, જેટલા પણ બાળકની ઈચ્છા હોય એટલી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગયા બાદ ડૉક્ટર દ્વારા ડૉક્ટરને કહેવામાં આવે એટલે એને આ જે ફેલોપિયન નલિકા છે એને અવરોધી અને ત્યાંથી બાંધી દેવામાં આવે છે. આ જે ઓપરેશન છે એ મેજોરિટી કોને કરાવવામાં આવે છે? સ્ત્રીને. અને શસ્ત્રક્રિયા તકનીક દ્વારા આ પ્રકારનો કાયમી અવરોધ છે એ મેળવી શકાય છે કે આ શસ્ત્રક્રિયા દ્વારા આ પ્રકારનો જે અવરોધ છે એ કેવો મળે? કાયમી મળે. અને શસ્ત્રક્રિયા છે એ ભવિષ્ય માટે સંપૂર્ણપણે કેવી છે? સુરક્ષિત છે. કેવી છે? સુરક્ષિત. તો આ એક સરસ મજાના ક્વેશ્ચન બાદ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો અને તમારી વીકલી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો બેસ્ટ ક્વેશ્ચન. જો બે ક્વેશ્ચન કહું છું. એક તમને મેં ઓલું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવ્યું અને એક આ બેમાંથી એક ક્વેશ્ચન તમને વીકલી એક્ઝામમાં કાં પછી બોર્ડની એક્ઝામમાં આવી શકે છે. એટલે આને ખાસ તૈયાર કરજો. શું કહેવા માંગે છે કે માદા મનુષ્યનું પ્રજનન તંત્ર છે એને આકૃતિ દોરી સમજાવો. આની આકૃતિ પણ એટલી જ અગત્યની છે. શું કીધું છે? તો કે સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર એક જોડ અંડપિંડ આવેલી છે. આજે રહીને એ અંડપિંડ છે. સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર એક જોડ અંડપિંડ છે. ત્યારબાદ એક જોડી અંડવાહિની. તો આ જે રહીને એ અંડવાહિની છે. શું છે? અંડવાહિની છે. ખાસ યાદ રાખજો, આ અંડપિંડ અને અંડવાહિની આ બંને એકબીજા સાથે જોડાયેલી હોતી નથી. પછી બીજું કીધું છે ગર્ભાશય. ગર્ભાશય એટલે શું? તો કે આ જે ભાગ રહ્યો ને આ ભાગને શું કહેવામાં આવે? ગર્ભાશય. પછી ગ્રીવા. ગ્રીવા એટલે આ જે સાંકડો માર્ગ રહ્યો આ યોનિ માર્ગ છે. શું છે? યોનિ માર્ગ. યોનિ માર્ગની દૂર આવેલો છેડો જે સાંકડો માર્ગ, આને શું કહેવાય? ગ્રીવા. પછી યોનિ માર્ગ, આ યોનિ માર્ગ છે અને એનાથી આગળ શું આવે? યોનિ દ્વાર. તો સ્ત્રીના પ્રજનન તંત્રની આપણે વાત કરીએ તો એક સરસ મજાની આકૃતિ તમને અહીંયા દેખાય છે અને બહુ સરસ એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે કે ઊંધા નાસપતિ આકારની રચના છે. સ્ત્રીનું પ્રજનન તંત્ર છે એ કેવું છે? તો કંઈક ઊંધા નાસપતિ આકારની રચના છે. શું કર્યું છે આમાં? તો કે સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર સૌથી પહેલા એક જોડી અંડપિંડ આવેલું છે, એક જોડી અંડવાહિની આવેલી છે. આ અંડપિંડ અને અંડવાહિની એકબીજા સાથે જોડાયેલા નથી. પછી એક ગર્ભાશય આવે, પછી એક યોનિ માર્ગ, એક ગ્રીવા અને સૌથી છેલ્લો રસ્તો એટલે યોનિ દ્વાર. આટલી વસ્તુઓ છે એ આવે. હવે આટલી વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે સમજ્યા બાદ એક આગળ જોઈએ તો એનો પ્રશ્ન સમજીએ. હવે સૌથી પહેલી વાત કરવાની છે આપણે એની અંદર અંડપિંડની. શું કીધું છે કે સ્ત્રીની ઉદર ગુહામાં એટલે પોલાણવાળા ભાગમાં એક જોડ અંડપિંડ આવેલું છે. શું આવેલું છે? અંડપિંડ. અને માદા જનન કોષો અંડપિંડમાં નિર્માણ પામે છે. માદા જનન કોષ એટલે કોણ? તો કે અંડકોષ. આ અંડકોષનું નિર્માણ છે એ કેની અંદર થાય? અંડપિંડની અંદર થાય. અને આ અંડપિંડ છે એ માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ખાસ યાદ રાખજો, માદા જાતીય અંતઃસ્ત્રાવ કયા છે? એક ઇસ્ટ્રોજન છે અને એક પ્રોજેસ્ટેરોન છે. કયો છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આ બેયનો સ્ત્રાવ કરે છે. છોકરીના જન્મ સમયથી જ કે જ્યારે પણ છોકરીનો જન્મ થયો હોય ત્યારથી એના જન્મ સમયથી જ અંડપિંડની અંદર
હજારો અપરિપક્વ અંડપુટિકાઓ છે એની અંદર શું હોય છે તો કે હાજર હોય છે. અને યૌવન આરંભે એટલે યુવાનીની શરૂઆતમાં આ કેટલાક અંડકોષો છે એ પરિપક્વ થવાની શું કરે છે શરૂઆત કરે છે. મેં તમને કીધું ને કે અંડપિંડની અંદર છોકરીનો જ્યારથી જન્મ થાય ત્યારથી એના શરીરની અંદર હજારો અપરિપક્વ અંડપુટિકાઓ આવેલી છે અને આ હજારો અપરિપક્વ અંડપુટિકાઓમાંથી જ્યારે પણ એ યુવાનીની શરૂઆતમાં પહોંચે ત્યારે દર મહિને એના શરીરમાંથી એક અંડકોષ છે એ ઉત્પન્ન થાય છે અને બંને અંડપિંડમાં વારાફરતી પ્રતિમાસ એક અંડકોષ છે એ મુક્ત કરે છે. મતલબ કે પહેલા મહિને ડાબા અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત કર્યો હોય તો બીજા મહિને જમણા અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત કરે. ત્યારબાદ એનાથી આગળ આવે અંડવાહિની. અંડવાહિની એટલે ફેલોપિયન નલિકા. તો કે સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર એક જોડી અંડવાહિની પણ આવેલી છે અને એ અંડવાહિની છે એ અંડપિંડ સાથે જોડાયેલી નથી. ખાસ યાદ રાખજો, આ અંડવાહિની છે એ અંડપિંડ સાથે જોડાયેલી નથી. અને પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડથી લઈ અને ગર્ભાશય સુધી વહન પામે છે. આ જે અંડવાહિનીનો જે પાતળો રસ્તો છે એ પાતળી અંડવાહિનીના માર્ગે આ જે અંડકોષ રહ્યો એ અંડપિંડમાંથી લઈ અને ક્યાં સુધી જાય ગર્ભાશય સુધી જાય છે. અને અંડવાહિનીના આગળના છેડે ક્યાં અંડવાહિનીના આગળના છેડા પાસે શુક્રકોષો વડે અંડકોષનું શું થાય છે ફલન થાય છે. જો સમજો શું કીધું છે કે અંડવાહિની તો કે એક જોડી અંડવાહિની હોય અંડપિંડ સાથે જોડાયેલી નથી. પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ છે અંડપિંડમાંથી ગર્ભાશય સુધી જાય અને અંડવાહિનીના આગળના છેડે શુક્રકોષ વડે અંડકોષોનું શું થાય ફલન થાય. મતલબ કે અંડવાહિનીના આગળના છેડે શુક્રકોષ અને અંડકોષ બંને શું થાય છે ભેગા થાય છે. એ એક વસ્તુ તમને અહીંયા આકૃતિમાં સમજાવી શકું કે આ જે અંડપિંડ છે આ અંડપિંડ અને અંડવાહિની એકબીજાથી જોડાયેલી નથી. હવે આ જે અંડપિંડ છે એ પાતળી અંડવાહિનીના માર્ગે અહીંયા આગળના ભાગે અહીંયા સુધી અંડકોષ છે એ લઈ આવે અને આ જે યોનિ માર્ગ છે યોનિ માર્ગમાંથી શિશ્ન છે એ અંદર આવે અને ત્યાંથી શુક્રકોષો છે એને મુક્ત કરે અને શુક્રકોષો છે એ આ જગ્યાએ પહોંચે અને આ જગ્યાએ શુક્રકોષ અને અંડકોષ આ બંનેનું શું થાય ફલન થાય. એ વસ્તુ થઈ ગયા પછી આપણે વાત કરીએ તો ગર્ભાશય. આ 2 પોઈન્ટ છે તો હું તમને આવી રીતે જ સમજાવું છું. ગર્ભાશય એના પછીનો જે પોઈન્ટ છે એ શું છે ગર્ભાશય. તો કે બંને તરફની અંડવાહિનીઓ જોડાય એક નાજુક સ્થિતિસ્થાપક અને ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે એને શું કહેવાય ગર્ભાશય. શું કીધું છે કે બે તરફની જે અંડવાહિની છે એ અંડવાહિનીઓ જોડાય એક નાજુક સ્થિતિસ્થાપક અને ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે એને શું કહેવામાં આવે છે ગર્ભાશય. પછી તો કે ગર્ભનું સ્થાપન અને પોષણ કેની અંદર થાય ગર્ભાશયમાં થાય. ખાસ યાદ રાખજો, ગર્ભનું સ્થાપન અને પોષણ આ બંને વસ્તુ કેમાં થાય ગર્ભાશયમાં. અને આ ગર્ભાશયની દૂર આવેલો એક સાંકડો છેડો છે એ ગર્ભાશયની દૂર આવેલા સાંકડા છેડાને શું કહેવામાં આવે છે ગ્રીવા કહેવાય. અને ત્યારબાદ આનો સૌથી છેલ્લો પોઈન્ટ એટલે યોનિ માર્ગ. તો કે ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના છે એ કેની અંદર ખુલે છે તો કે યોનિ માર્ગમાં ખુલે છે. અને આ યોનિ માર્ગ છે એ શરીરની બહાર કેના દ્વારા ખુલે છે તો કે યોનિ દ્વાર સ્વરૂપે ખુલે છે. આ થઈ ગયું તમારા પરીક્ષાની અંદર એકદમ અગત્યનો ક્વેશ્ચન એટલે માદા પ્રજનન તંત્ર. ખાસ યાદ રાખજો, માદા પ્રજનન તંત્ર અને સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન બેમાંથી એક ક્વેશ્ચન તમને પરીક્ષામાં હશે.
ત્યારબાદ આજના દિવસનો આ ચેપ્ટરનો આ મોડલ પેપરનો સૌથી છેલ્લો ક્વેશ્ચન એટલે કે વાનસ્પતિક પ્રજનન એટલે શું? આને પણ તૈયાર કરજો, આ બી પૂછાય એવો છે. વાનસ્પતિક પ્રજનન એટલે શું એના કોઈ પણ બે ફાયદા સમજાવો. ફ્રેન્કલી કહું છું દોસ્ત, આ ક્વેશ્ચન બહુ સરસ છે, કરજો, 100% તમને વીકલી એક્ઝામમાં આવી જશે. બસ તો કે કેટલીક વનસ્પતિનું મૂળ, પ્રકાંડ અને પર્ણ અનુકૂળ પરિસ્થિતિની અંદર વિકાસ પામી અને નવા છોડનું નિર્માણ કરે છે. શું કીધું છે કે કેટલીક વનસ્પતિઓ એવી હોય છે તો એ વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ, પર્ણ અનુકૂળ પરિસ્થિતિની અંદર વિકાસ પામે અને એક નવા છોડનું શું કરે છે? નિર્માણ કરે છે. અને આ નવા છોડની અંદર નિર્માણ થવાની જે ક્રિયા છે એને શું કહેવાય? વાનસ્પતિક પ્રજનન કહે છે. અને આ વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું? વાનસ્પતિક પ્રજનનના ફાયદાની વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનનની તકનીકો એટલે ટેકનિકો જેમ કે કલમ, ડાબ કલમ અને આરોપણ, આનો ઉપયોગ કરી ખેતીવાડીની અંદર શેરડી છે, ગુલાબ છે, દ્રાક્ષ છે, આવી ઘણી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે. શું કીધું છે? વાનસ્પતિક પ્રજનનથી શું શું ફાયદા થાય? તો કે વાનસ્પતિક પ્રજનનની અલગ અલગ ટેકનિક એટલે કે અલગ અલગ પદ્ધતિઓ જેમ કે કલમ, ડાબ કલમ, આરોપણ, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અલગ અલગ વસ્તુ જેમ કે શેરડી ઉગાડવામાં આવે, ગુલાબ ઉગાડવામાં આવે, દ્રાક્ષ ઉગાડવામાં આવે, આવી બધી વનસ્પતિઓને શું કરવામાં આવે? ઉગાડવામાં આવે. ત્યારબાદ એની જ અંદર આવેલો એક સરસ મજાનો બીજો પોઈન્ટ શું કીધું છે કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી જે વનસ્પતિ છે એ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિની સરખામણીમાં સૌથી ઝડપી ફૂલ અને ફળ છે એ ધારણ કરે છે. કે વાનસ્પતિક પ્રજનન દ્વારા જે કાંઈ પણ વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે એ ઉગાડાતી વનસ્પતિઓ છે એ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિની સરખામણીમાં એકદમ વહેલા અને ઝડપી પુષ્પ અને ફળ છે એ આપે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ સમજાવી દઉં તમને. તો ત્રીજો પોઈન્ટ શું કીધું છે? તો કે જે વનસ્પતિએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે એનો ઉછેર છે એ વાનસ્પતિક પ્રજનન દ્વારા થાય છે. કે કોઈ એવી વનસ્પતિ કે એને પોતાના બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તો એવી વનસ્પતિનો ઉછેર કેના દ્વારા કરીએ આપણે? વાનસ્પતિક પ્રજનન દ્વારા. જેમ કે કેળા, નારંગી, ગુલાબ, મોગરો, આ બધી વસ્તુઓનો ઉછેર આપણે કેના દ્વારા કરીએ છીએ? વાનસ્પતિક પ્રજનન દ્વારા. ત્યારબાદ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી જ વનસ્પતિઓ આનુવંશિક રીતે એના પિતૃ છોડ સાથે કેવી હોય છે? સમાન હોય છે. એટલે એક આ પણ બહુ સરસ મજાનો ક્વેશ્ચન હતો. કયો ક્વેશ્ચન? તો કે વાનસ્પતિક પ્રજનન એટલે શું અને એના કોઈ પણ બે ઉપયોગ. હવે આપણે એક ઓલો ત્રીજો ક્વેશ્ચન છે, ત્રીજો અને ચોથો બે ક્વેશ્ચન રહી ગયા હતા એની જરાક વાત કરીએ તો ખાસ યાદ રાખી લેજો. ત્રીજો એક ક્વેશ્ચન છે કે એકલિંગી પુષ્પ કોને કહેવાય? એકલિંગી પુષ્પ કોણ છે? તો એકલિંગી પુષ્પની વાત આવે તો કોણ છે? પપૈયું અને તરબૂચ. આ બંને કેવા છે? એકલિંગી પુષ્પ. અને દ્વિલિંગી પુષ્પની વાત કરીએ તો જાસૂદ, રાઈ અને ધતુરો. આ બે કેવા છે? દ્વિલિંગી પુષ્પ. એક આ ત્રીજા પ્રશ્ન માટે. અને ચોથા પ્રશ્ન માટે પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની અને ફળમાં રૂપાંતર પામે છે? તો બીજાશય. ખાસ યાદ રાખજો, પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળની અંદર રૂપાંતર પામે? તો પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની અને ફળમાં રૂપાંતર પામે? તો કે પુષ્પની અંદર જે બીજાશય છે એ પરિપક્વ થઈ અને ફળની અંદર રૂપાંતર પામે
છે ઓલા અગાઉના જે ત્રીજો અને ચોથો 1 માર્ક બાકી હતો એ પણ તમને અહીંયા સોલ્વ કરાવી દીધો છે. તો દરેક વિદ્યાર્થીઓ આજના આ લેક્ચરને એક બેસ્ટ પેશન સાથે જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે હું તમને આના પછીનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 8 આનુવંશિકતા એ ચેપ્ટરને મોડલ પેપર તરીકે તમારી સમક્ષ રજૂ કરીશ. તો એને પણ એક સરસ રીતે જોજો. આ ક્વેશ્ચન પેપર બહુ મોટું હતું, એ એટલું મોટું છે નહીં. વધીને અડધી કલાકનો લેક્ચર તો એનો માંડ હશે, પણ આપણા મોડલ પેપર છે એને ભૂલવાના નથી. તો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.